અરવલ્લીના મોડાસામાં મંત્રીના પૌત્રની માર મારવાની ઘટનાને લઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। મંત્રીના પૌત્રને માર મારવા બાબતે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જયમીન ત્રિવેદી અને લાલ બહાદુર થાપા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો। ફરિયાદી અને ભત્રીજાને માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આરોપીઓએ રિક્ષા રોંગ સાઈડમાં ઊભી રાખી ગળદાપાટુનો માર માર્યો હતો। આ પહેલા મંત્રીના પુત્રો સહિત 6 લોકો સામે ફરિયાદ થઈ હતી। તો આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં મંત્રીના પૌત્રને માર મારવા બાબતે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। જયમીન ત્રિવેદી અને લાલ બહાદુર થાપા આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અરવલ્લીના મોડાસામાં મંત્રીના પૌત્રને માર મારવાની ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ અને આ ફરિયાદમાં 2 આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2 આરોપીઓ જયમીન ત્રિવેદી અને લાલ બહાદુર થાપા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। ફરિયાદી અને ભત્રીજાને માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે। તો જયમીન ત્રિવેદી, લાલ બહાદુર થાપા બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, અપડેટ જણાવશો। જણાવ્યું કે ગઈકાલે મંત્રી પુત્ર અને 6 વ્યક્તિ સામે જે ફરિયાદ નોંધાઈ છે, ફરિયાદના અંદર આજે મંત્રી પોતે પણ એક ઉદઘાટન કાર્યક્રમમાં હતો, ત્યાંય પણ મીડિયાએ સવાલો કર્યા હતા, પણ એમને ફરિયાદ નોંધાઈ ગઈ। પોલીસ આગળની કાર્યવાહી કરે છે। કેસનું રટણ કરવાનું ચાલુ રાખ્યું હતું અને પોલીસ તપાસ પણ કરી છે, પણ જે ગુનેગાર છે, જે મારનાર હતા એ પણ આરોપીના અંદર એમના સામે પણ આજે બીજો ગુનો નોંધાયો છે અને એ પણ પોલીસ તપાસ કરી રહી છે। હવે બંને ગુનાઓના અંદર શું થાય તે જોવાનું છે। આભાર માહિતી આપવા માટે।